गुड मॉर्निंग विद्यार्थी मित्रों 401 टाइम सीरीज एनालिसिस 401 स्टेटिस्टिकल मेथड અને સ્ટેટિસ્ટિકલ મેથડમાં આપણે એક ટોપિક્સ બાકી તો મૂવિંગ એવરેજ બરાબર. તો ફરીથી તમને કહી દઉં કે ટાઈમ સિરીઝ એનાલિસિસ, તો ટાઈમ સિરીઝ એનાલિસિસની અંદર મોડલિંગ સિરીઝ એ 3 ટાઈપ્સમાં તમે ડિફાઇન કરી શકો. કયા? તો એક મૂવિંગ એવરેજ, એક્સપોન્શિયલ સમથિંગ અને એરી. બરાબર. એમાં આપણા સિલેબસમાં છે મૂવિંગ એવરેજ. વોટ ઇઝ ધ યુઝ ઓફ એવરેજ મૂવિંગ? એવરેજ મૂવિંગ કઈ રીતે ક્રિએટ કરી શકો? બરાબર. એક એક્ઝામ્પલ ગણશો એટલે આપણને ખ્યાલ આવી જશે કે એવરેજ કઈ રીતે ફાઇન્ડ કરી શકે. તો એના માટે લખ્યું છે કે ધ મૂવિંગ એવરેજ મોડલ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ નેગેટિવ એવરેજ ઓફ ટાઈમ સિરીઝ મોડલિંગ. જો કોઈ પણ તમને ડેટા આપેલા હોય અને એ ડેટા ઉપરથી તમારે એના નેટિવ સિરીઝ મોડલિંગ એવરેજ ફાઇન્ડ કરવી હોય તો તમે એની પ્રોબેબિલિટી મોડલિંગ સિરીઝ ક્રિએટ કરી શકો છો. એટલે લખ્યું કે ધ મૂવિંગ એવરેજ મોડલ ઇઝ ધ પ્રોબેબલી ધ મોસ્ટ નેટિવ એપ્રોચ ટુ ટાઈમ સિરીઝ મોડલિંગ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? મૂવિંગ એવરેજ કહીએ છીએ. શું કહીએ છીએ? મૂવિંગ એવરેજ. બીજું કે ધીસ મોડલ ઇઝ સ્ટેટ ધ નેક્સ્ટ ઓબ્ઝર્વેશન ઇઝ ધ મીન ઓફ મોસ્ટ પાસ્ટ ઓબ્ઝર્વેશન. તમે કઈ રીતે એવરેજ ફાઇન્ડ આઉટ કરી શકો છો? તો કે એક સિમ્પલ સ્ટેટ હોય અને નેક્સ્ટ ઓબ્ઝર્વેશન્સની અંદર તમારે એના પાસ્ટ ઓબ્ઝર્વેશન્સને એડ કરો. બરાબર. તો તમે શું કરી શકો? એના ઓબ્ઝર્વેશન્સની એવરેજ ફાઇન્ડ કરી શકો. બરાબર. બીજું કયું છે કે સિમ્પલ ઇઝ ધીસ મોડલ માય ટુ સરપ્રાઇઝલી ગુડ એન્ડ ઇટ રિપ્રેઝન્ટ અ ગુડ સ્ટાર્ટિંગ પોઈન્ટ. ક્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે? એના સ્ટાર્ટિંગ પોઈન્ટ. એટલે જે પહેલો પોઈન્ટ છે ત્યાંથી તમે નંબર ઓફ જે કન્ડિશન છે એ કન્ડિશન્સ પ્રમાણે તમે એની એવરેજ ફાઇન્ડ કરી શકો છો. બરાબર. એટલે કે ઓલ ધ સિમ્પલ ધીસ મોડલ માઇટ બી સુપર સિંગલી સિંગલી છે, સુપર સિંગલી ગુડ એન્ડ ઇટ રિપ્રેઝન્ટ અ ગુડ સ્ટાર્ટિંગ પોઈન્ટ. બરાબર. સ્ટાર્ટિંગ પોઈન્ટથી તમે એની એવરેજ ફાઇન્ડ કરી શકો છો. બરાબર. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો એવરેજ? તેને લાગે કે અધરવાઇઝ ધ મૂવિંગ એવરેજ કેન બી યુઝ આઈડેન્ટિફાઈડ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ ઇન ધ ડેટા. કે એના અંદર કેટલા ડેટા ઇન્ટરેસ્ટિંગ છે એ દરેકે દરેક ડેટા તમારે એવરેજ ફાઇન્ડ કરવા માટે શું કરવા પડે? આઈડેન્ટિફાઈડ કરવા પડે. બરાબર. એટલે લખ્યું કે ધ મૂવિંગ એવરેજ કેન બી યુઝ ટુ આઈડેન્ટિફાઈ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ્સ ઇન ડેટા. બરાબર. તમારે ઇન્ટરેસ્ટિંગ ડેટા મેળવવા હોય તો તમે મેળવી શકો છો. બરાબર. એટલે લખ્યું કે અધરવાઇઝ ધ મૂવિંગ એવરેજ કેન બી યુઝ ટુ આઈડેન્ટિફાઈ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ ઇન ધ ડેટા. બરાબર. તમારે ડેટા ટ્રેન્ડ્સ કરવા હોય. બરાબર. કે ભાઈ આટલા ડેટા છે તો એના અંદર કયા કયા એવરેજ ફાઇન્ડ કરવી છે, તો એમાં કેટલાની એવરેજ તમે ફાઇન્ડ કરી શકો છો. બરાબર. તો એ એવરેજ ફાઇન્ડ કરવા માટે તમે મૂવિંગ એવરેજનો યુઝ કરી શકો. બરાબર. એટલે કે અધરવાઇઝ ધ મૂવિંગ એવરેજ કેન બી યુઝ ટુ આઈડેન્ટિફાઈ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ ઇન ધ ડેટા. તમે કેટલા ટાઈપ્સના ડેટા ઇન્ટરેસ્ટિંગ કરી શકો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? મૂવિંગ એવરેજ કહીએ છીએ. શું કહીએ છીએ? મૂવિંગ એવરેજ. એટલે કે we can define a window to apply the moving average model, smooth of the series and highlight different trends. વિન્ડોઝ જ્યારે એપ્લાય કરો ત્યારે એના અંદર કેવા ટાઈપની એવરેજ મૂવ થાય છે મોડેલના અંદર? તો એ દરેકે દરેક એની ટાઈમ સિરીઝ પ્રમાણે
એ મોડેલ ટ્રેન્ડ શું કરે છે, એને હાઇલાઇટ કરવાનું કામ કરે છે. એટલે કે વી કેન ડિફાઇન a window to apply the moving average model to smooth the series and highlight of different trend. અલગ અલગ રીતે તમે એની એવરેજ ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર. તમે માની લો કે 3 યર્સનું પૂછ્યું, 5 યર્સનું પૂછ્યું, અથવા માની લો કે 7 યરનું પૂછ્યું, અથવા 4 યરનું પૂછ્યું, ગમે તેટલા યરનું પૂછ્યું હોય તો એ પ્રમાણે તમે એની એવરેજ ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર. બીજું, એક્સપોન્શિયલ સમથિંગ શું કામ કરે છે? તો એક્સપોન્શિયલ સમથિંગ યુઝિસ અ સિમિલર લોજિક ટુ મૂવિંગ એવરેજ. એ પણ કેવું છે? સિમિલર લોજિક છે. સારું, એવરેજ ફાઇન્ડ આઉટ કરવાનું. બરાબર. બટ ધીસ ટાઈમ આ ડિફરન્ટ ડિક્રીઝિંગ વેટ અસાઇન ટુ ઈચ ઓબ્ઝર્વેશન. બરાબર. તમે ઓબ્ઝર્વેશન્સ ડિક્રીઝ થાય તો અલગ અલગ રીતે તમે ઓબ્ઝર્વેશન્સ ડિક્રીઝ કરી શકો છો. બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? એક્સપોન્શિયલ સમથિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? એક્સપોન્શિયલ સમથિંગ એવરેજ કહીએ છીએ. એટલે લખે કે ઇન અધર વર્ડ લેસ ઇમ્પેક્ટ ઇઝ ગિવન ટુ ઓબ્ઝર્વેશન એઝ મૂવ ફર્ધર ફ્રોમ પ્રેઝન્ટ. બરાબર. ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન શું છે કે કોઈ પણ ડેટા કેટલા પ્રેઝન્ટ છે અને એ પ્રેઝન્ટ રહેલા ડેટામાંથી તમારે કેટલા ટાઈપની ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવી છે. બરાબર. તો એ ટાઈપના જે ડેટા છે એને તમે શું કરી શકો? એવરેજ મૂવિંગ ક્રિએટ કરી શકો. બરાબર. તો હવે મૂવ કરવી છે, એવરેજ ફાઇન્ડ આઉટ કરવી છે, તો એના માટે એક એક્ઝામ્પલ ગણીએ તો તમને વધારે ખ્યાલ આવશે. મારી પાસે યર આપેલા છે. કયા કયા છે? તો 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 96 અને 96. આટલા ડેટા આપેલા, એમાંથી ફેલ થયેલા કયા ગયા છે? તો 23. પછી 26, 28, 32, પછી 20, 12, again 12, 10, 9, 13, 11, 14, 12, 9, અને 3. $82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 2, 3, 4, 95 રહી ગયું. 5, 6 અને 7. 6 અને 97. આટલા ડેટા તમને આપેલા અને તમને પૂછવું હોય કે 3 યર મૂવિંગ એવરેજ ફાઇન્ડ કરો, 3 યર મૂવિંગનું ટોટલ, તો પહેલું કામ શું?
તો 3 કેટલા યર પૂછાય છે આપણને? 3 યર પૂછાય છે. જો અહીંયા લખું 3 યર, કેટલા પૂછાય છે? 3 યર. તો 3 યરના ડેટાને આપણે ભેગા કરીશું અને એનો સરવાળો કરો એટલે આપણને શું કહે? 3 યર મૂવિંગ ટોટલ્સ મળશે. આ જે ટોટલ મળશે એના ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? તો કે એવરેજ ફાઇન્ડ આઉટ કરીશું. તો પહેલું શું લખ્યું? પહેલા 3 સ્ટાર્ટિંગ પોઈન્ટ તો 23 પ્લસ 26 પ્લસ 28 બરાબર. બીજામાં 26 પ્લસ 28 પ્લસ 32 બરાબર. થર્ડમાં 28 પ્લસ 32 પ્લસ 20, 32 પ્લસ 20 પ્લસ 12, 20 પ્લસ 12 પ્લસ 12 એટલે કે આ 3 એલિમેન્ટ 23 26 ને 28, પછી બીજામાં 26 28 32, ત્રીજામાં 28 32 20, પછી 20 32 12. હવે 12 12 10, પછી 10 12 10 9, 10 પ્લસ 9 પ્લસ 3, 9 પ્લસ 13 પ્લસ 11, 13 પ્લસ 11 પ્લસ 40, પછી 13 કેટલા આવ્યા? 30 26 28 28 32 28 32 20 32 20 12 20 12 પછી 12 12 10 12 10 9 10 9 3 9 13 બરાબર. પછી 9 13 11 14 હવે 11 14 અને 12, પછી 14 12 અને 9, પછી 12 9 અને 3, પછી 9 3 અને 1, બરાબર. કેટલા? 13 11 14. ચોપડી ઉપર ફરીથી આપણે ગ્રુપ બનાવીએ. બોલ ભાઈ, લેક્ચર ચાલુ. બરાબર. ફરીથી ગ્રુપ બનાવીએ એટલે કોઈ ડાઉટ્સ હોય તો. 14 12 9, પછી 12 9 3, ફરીથી ગ્રુપ બનાવીએ એટલે અહીંયા પ્રોબ્લેમ્સ થઈ ગયો છે. લાસ્ટમાં એ એલિમેન્ટ મળતા નથી.
બરાબર. ફરીથી ગ્રુપ બનાવીએ. પેલું 23, 26, 28, પછી 26, 28, 32, પછી 28, 32, 20, બરાબર. પછી 32, 20, 12, પછી 20, 12, 12, 12, 12, 10, 12, 10 અને 9, 10, 9, 13, 9, 13, 11, 13, 11, 14, 11, 14, 12, 14, 12, 9, 12, 9, 3, બરાબર. 12, 9, 3, 3, 1. અને હવે બે જ એલિમેન્ટ વધે છે તો અહીંયા શું આવશે? ડેશ. અને અહીંયા પણ શું આવશે? જો ગ્રુપ નથી બનતું 3નું તો પછી ત્યાં શું આવવું? ડેશ આવવું. બરાબર. હવે ટોટલ કરવાનું છે 23, 26 અને 28 ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટર ઓપન કરીએ. એમાં 23 પ્લસ 26 પ્લસ 28 કેટલા આવે? 77. તો અહીંયા શું આવશે? 77. એ જ રીતે આના અંદર 26 પ્લસ 28 પ્લસ 32 એટલે 163. ફરીથી 26 પ્લસ 28 પ્લસ 32 86. અહીંયા શું આવશે? 86. 8 2 0 બધી 2 3 5 2 7 કેટલા આવે? 80 આવે. બરાબર. ના ખબર પડે તો તમે કેલ્સીનો યુઝ કરી શકો છો. જો અહીંયા આગળ 28 પ્લસ 32 પ્લસ 20 થઈ જાય છે. ઓકે. પછી 32 પ્લસ 20 પ્લસ 12 કેટલા આવે? 64 ઇક્વલ ટુ 60. એ જ રીતે 20 પ્લસ 12 પ્લસ 12 44. 24 10 34. 12 ને 10 22 9 31. બરાબર. પછી 10 પ્લસ 9 પ્લસ 13 32. પછી 9 પ્લસ 13 પ્લસ 11 33. એના પછી 13 પ્લસ 11 પ્લસ 14 કેટલા? 38. બરાબર. એના પછી 11 પ્લસ 14 પ્લસ 12 37. એ જ રીતે 14 પ્લસ 12 પ્લસ 9 કેટલા? 35.
12 12 + 9 + 3 24 અને 9 + 3 + 1 એટલે કેટલા થાય 30 10 ને 3 થાય આટલું કર્યા પછી લખીએ કે 3 year મૂવિંગ ટોટલ બરાબર હવે આપણે શું કરવાનું છે એ 3 યરની એવરેજ મૂવિંગ કરવાની છે તો અહીંયા લખું છું 3 year મૂવિંગ એવરેજ તો કઈ રીતે એવરેજ ફાઇન્ડ કરશો પહેલા આપણે શું કરીએ 3 નું ગ્રુપ બને અને એ ગ્રુપનો સરવાળો બરાબર એટલે આપણને શું મળે 77 86 80 64 44 34 31 32 આ બધું મળે તો આપણે એવરેજ ફાઇન્ડ કરવાની છે તો કઈ રીતે ફાઇન્ડ કરશો તો આપણને જે ટોટલ મળ્યું છે એના ભાગ્યા નંબર ઓફ યર એટલે કે 3 કેટલા મળ્યા 25.66 તો આપણે શું મળે 25.66 આ આપણી એવરેજ સેકન્ડ કરીએ 86 ભાગ્યા નંબર ઓફ યર કેટલા છે 3 તો કેટલા 28.66 તો અહીંયા શું આવશે 28.66 એ જ રીતે 80 ભાગ્યા 3 એટલે 26.66 26.66 64 ભાગ્યા 3 21.33 44 ભાગ્યા 3 14.66 બરાબર પછી શું મળે જવાબ 34 તો 34 ભાગ્યા 3 કેટલા મળે 11.33 11.33 પછી 31 ભાગ્યા 3 તો 10.33 પછી 32 ભાગ્યા 3 10.66 હવે 33 ભાગ્યા 3 તો કેટલા મળે 11 33 ભાગ્યા 3 કેટલા મળે 11 બરાબર એના પછી 38 ભાગ્યા 3 12.66 એના પછી છે 37 ભાગ્યા 3 તો 12.33 પછી 35 ભાગ્યા 3 11.66 24 ભાગ્યા 3 8 અને 13 ભાગ્યા 3 4.33 અહીંયા 4.33 બરાબર તો આ આપણને જે મળી છે 25.66 28.66 26.66 આ શું છે આપણની એવરેજ તો તમે આ રીતે એવરેજ ફાઇન્ડ આઉટ કરી શકો છો બરાબર શું કર્યું આપણને યર અને એના એલિમેન્ટ્સ આપેલા હોય
એના પછી આપણને જેટલા યર્સ પૂછાય તો એટલા એલિમેન્ટનો સરવાળો, અને જે જવાબ ટોટલ્સ મળે એને આપણે નંબર ઓફ યર્સથી ડિવાઈડ કરીએ એટલે આપણને શું મળે છે? એવરેજ. બરાબર. તો આ શું કહી શકાય? મૂવિંગ એવરેજ કહી શકાય. શું કહી શકાય? મૂવિંગ એવરેજ કહી શકાય. બરાબર. એ જ રીતે માની લો તમને એવું પૂછ્યું, બીજું એક્ઝામ્પલ કરીએ. એક્ઝામ્પલ 2. અને એમાં આપણને કેટલા યરનું પૂછ્યું છે? 5 યરની એવરેજ ફાઇન્ડ આઉટ. અહીંયા લખી દઈએ યર 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 અને 90. દરેકે દરેક યરમાં કેટલું પ્રોડક્શન્સ કરે છે? તો એમાં લખ્યું 26, 27, 28, 29, 30, 31, 26, 27, 28, પછી 30, પછી 29, પછી ફરીથી 27, પછી 30, પછી 31, બત્રીસ અને 31. હવે શું કહીએ? તો કે 5 યર મૂવિંગ ટોટલ, 5 યરનું મૂવિંગ ટોટલ. તો 26, 27, 28, 29 અને 30. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા શું આવશે? 26 પ્લસ 27 પ્લસ 26 પ્લસ 27 પ્લસ 28 પ્લસ 30 પ્લસ 29. એ રીતે આના અંદર 27 પ્લસ 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27. આના અંદર 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30. આના અંદર 1, 2, 3, 4 અને 5. 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ
30 प्लस 31 सॉरी 28 नहीं है 30 29 27 અને 31 અહીંયા 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 32 બરાબર. હવે 1 2 3 4 અને 5 લાસ્ટમાં તો શું આવશે? तो 27 प्लस 30 प्लस 31 प्लस 32 प्लस 31 तो 5 એનો આપણને મૂવિંગ સરવાળો મૂવિંગ ટોટલ્સ કરવાનું છે બરાબર. હજી કેલ્ક્યુલેટ 26 प्लस 27 प्लस 28 प्लस 29 प्लस 26 प्लस 27 प्लस 28 प्लस 30 प्लस 29 ये 140 અહીંયા શું આવશે ઇઝ ઇક્વલ ટુ 140 બરાબર. એ રીતે સેકન્ડ રૂટર 27 प्लस 28 प्लस 30 प्लस 29 प्लस 27 કેટલા મળ્યા? 27 प्लस 28 प्लस 29 प्लस 30 प्लस 27 141. અહીંયા શું આવશે? 28 प्लस 30 प्लस 29 प्लस 27 प्लस 30 144. અહીંયા શું આવશે? 144 ટોટલ. આના પછી 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 147. અહીંયા 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 32 149. તો અહીંયા શું આવશે? 149. અને અહીંયા 27 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 32 પ્લસ 31 એ શું આવશે? 151. બરાબર. તો આ થઈ ગયું આપણને શું મળ્યું? 5 યરનું મૂવિંગ ટોટલ્સ. હવે આપણે શું કરવાની? 5 યરની મૂવિંગ એવરેજ ફાઇન્ડ કરવાની. બરાબર. તો અહીંયા લખું છું કે 5 યર મૂવિંગ એવરેજ. બરાબર. તો પહેલી એવરેજ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું? તો આપણી પાસે ટોટલ કેટલું છે? તો 140. પહેલામાં પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું હતું? ભાગ્યા નંબર ઓફ યર. તો આના અંદર નંબર ઓફ યર કેટલા છે? 5. તો ભાગ્યા 5 કેટલા આવ્યા? 28. ધીસ ઇઝ ધ એવરેજ આન્સર ઓફ 28. એ જ રીતે 141 ભાગ્યા 5 કેટલા મળે? 28.2.
તો અહીંયા શું આવશે 28.2 બરાબર. પછી 144 ભાગ્યા 5 એટલા મળે 28.8. અહીંયા શું આવશે 28.8 બરાબર. એના પછી છે 147 ભાગ્યા 5 29.4. તો અહીંયા શું આવશે 29.4. એના પછી છે 149 ભાગ્યા 4 37.25. તો આની એવરેજ આવશે 37.25. એ જ રીતે લાસ્ટ જે છે 151 ભાગ્યા 5 કેટલા મળે 30.2. તો અહીંયા શું આવશે 30.2. તો આપણને મળી એવરેજ. તો આ રીતે તમે એવરેજ મૂવ કરી શકો છો બરાબર. તો હવે મારા ખ્યાલથી કોઈ ટોપિક આપણે સિલેબસમાં બાકી નથી બરાબર. આ એવરેજ ફાઇન્ડ કરવાનો બાકી તો એ પણ તમને પ્રોપર સ્ટડી. આની જગ્યાએ માની લો કે 7 યર પૂછાવું તો સ્ટાર્ટિંગથી 7 યર લેવાનું બરાબર. તમને 4 યર પૂછાવે તો 5 યર, 6 પૂછાવે તો 6 અને 10 પૂછાવે હોય તો 10 બરાબર. તો તમે આ રીતે એવરેજ મૂવ કરી શકો બરાબર. તો ટાઈમ સિરીઝ એનાલિસિસની અંદર તમે એવરેજ મૂવ કઈ રીતે કરી શકો તો તમે આપણા 2 એક્ઝામ્પલ ગણ્યા બરાબર જે તમારી સામે. એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ અથવા કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો બરાબર. બરાબર. ફરી એકવાર કહી દઉં કે મૂવિંગ એવરેજ કોને કહી શકાય? તો લખ્યું કે ધ મૂવિંગ એવરેજ મોડલ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ નેટિવ એપ્રોચ ટુ ટાઈમ સિરીઝ મોડલ. એ શું કરે છે? ટાઈમ સિરીઝ મોડલિંગ એપ્રોચ ઇઝ ક્રિએટ બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ટાઈમ સિરીઝ એનાલિસિસ કહીએ. શું કહીએ છીએ? ટાઈમ સિરીઝ એનાલિસિસ બરાબર. બીજું કે આ મોડેલ જે છે ટાઈમ સિરીઝ મોડલિંગ એ શું કામ કરે છે? તો કે સિમ્પલી સ્ટેટ કરે છે નેક્સ્ટ ઓબ્ઝર્વેશન બરાબર. એટલે કે ધીસ મોડેલ સિમ્પલી સ્ટેટ that the next observation is the mean of past observation. જે જૂના ઓબ્ઝર્વેશન છે એનો મીન એટલે કે નેક્સ્ટ ઓબ્ઝર્વેશન સ્ટેટ કન્સિસ્ટ બરાબર. એટલે આપણે અહીંયા આવું કર્યું. અહીંયા શું લખ્યું? 23, 26, 28, 23, 26, 28. તો ભાઈ અહીં એનો પાસ્ટ કયો? 23. તો 23 નહીં પણ એનો નેક્સ્ટ ઓબ્ઝર્વેશનથી સ્ટાર્ટ થાય એટલે કે 26, 28 નંબર બરાબર. એટલે કે પાસ્ટ ઓબ્ઝર્વેશન્સ નહીં પણ કોણ? નેક્સ્ટ ઓબ્ઝર્વેશન્સ સ્ટેટ કન્સિસ્ટ બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે મૂવિંગ એવરેજ કહીએ છીએ. શું કહીએ છીએ? મૂવિંગ એવરેજ બરાબર. એટલે લખ્યું કે ઓલ ધ સિમ્પલ મોડલ ઇઝ સુપર સિંગલી ગુડ, ઇટ્સ રિપ્રેઝન્ટ ગુડ સ્ટાર્ટિંગ પોઈન્ટ. સિંગલ સુપર સિંગલ છે બરાબર. એટલે તમે એને ઇઝીલી કન્સિસ્ટ કરી શકો છો બરાબર. કારણ કે સિંગલ સુપર હોય તો શું થાય? તમે આમાં કશું વધારે નથી, આપણે ઇઝીલી એને શું કર્યા છે? પ્લસ અને માઇનસ જ કર્યા છે અને ભાગાકાર. એટલે કે સિંગલ સુપર છે. આમાં વધારે કોલમ કે એક્સ બાર કે આવું બધું કોઈ શું ફાઇન્ડ કરવાનું નથી હોતું બરાબર. એટલે આ કેવો છે? સુપર સિંગલી છે બરાબર. એટલે અને સ્ટાર્ટિંગ જો છે એના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપરથી સ્ટાર્ટ કરવા પડે છે બરાબર.
એટલા માટે એને આપણે શું કહીએ છીએ? મૂવિંગ એવરેજ કહીએ છીએ. શું કહીએ છીએ? મૂવિંગ એવરેજ કહીએ. બરાબર. તો મૂવિંગ એવરેજ ઇન ટાઈમ સિરીઝ એનાલિસિસમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આ સાથે આપણે 401નો પણ સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ. તો 402 અને 401 will be completed in syllabus of this semester. બરાબર. તો આવા કોઈ એક્ઝામ્પલ તમને ના ફાવતો અથવા એકાદ એક્ઝામ્પલ તમારે કરવો હોય તો તમે કરી શકો. જો અહીંયા હું લખું છું. બરાબર. આ તમારા સેલ્ફ સ્ટડી માટે છે. એક્ઝામ્પલ 3. બરાબર. હું તમને ડેટા આપી દઉં, તમે તમારી નોટમાં ઘરે પણ ગણી શકો છો. બરાબર. એના એ જ ડેટા 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 અને 90. બરાબર. પ્રોડક્શન છે. પ્રોડક્શન છે એના એ સ્ટાફ 26 26, 27, 28, 30, 29, 27, 30, 31, 32 અને 31. બરાબર. આટલું તમને પ્રોડક્શન્સ આપેલું છે. અને શું ફાઇન્ડ કરવાનું કહ્યું છે? કે 7 યરની એજ ફાઇન્ડ કરવાનું કહ્યું છે. શું કહ્યું છે? 7 યરની એજ ફાઇન્ડ કરવાનું. તો 7 યરની એજ ફાઇન્ડ કરવાનું કહ્યું હોય તો જો ગણાવી જ દઉં. તમને પૂછ્યું કે 7 યર મૂવિંગ ટોટલ. બરાબર. એટલે 1 થી 7 એટલે અહીંયા કેટલા આવશે? 26 પ્લસ 27 પ્લસ 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30. 1, 2, 3, 4, 5, 6 અને 7. એ જ રીતે અહીંયા 7 એટલે 27 પ્લસ 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 31. અહીંયા શું આવશે? તો 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 32 પ્લસ થઈ ગયા. 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે. અને લાસ્ટમાં હશે 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 32 પ્લસ 31. ઓકે. હવે આનો સરવાળો કેટલા છે? 26 પ્લસ 27 પ્લસ 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30 197.
190. એ રીતે આનો સરવાળો કેટલો થશે? તો જો 27 પ્લસ 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 31 કેટલા? 202. અહીંયા કેટલા આવશે? 202. એ રીતે આમાં 28 પ્લસ 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 32 207. અને આનો શું આવશે ટોટલ? તો કે 30 પ્લસ 29 પ્લસ 27 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 32 પ્લસ 31 એટલે 210. બરાબર. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? 7 year મૂવિંગ એવરેજ. સેનિયર મૂવિંગ એવરેજ ફાઇન્ડ કરવાનું કહ્યું છે. તો શું આવશે? અહીંયા 197 ભાગ્યા નંબર ઓફ યર કેટલા છે? 7. તો 28.14. અહીંયા શું આવશે? 28.14. એ રીતે અહીંયા 202 ભાગ્યા 7 એટલે 28.85. બસો 20.57. અને 210 ભાગ્યા 7 એટલે 30. બરાબર. તો આ આપણને શું મળી? એવરેજ મળી. કેટલા યરની? 7 યર. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. જો 3 એક્ઝામ્પલ ગણાય છે એવરેજ મૂવ ફાઇન્ડ કર, બાકીના બીજા પણ તમે તમારી જાતે ગણી શકો છો. બરાબર. તો આજે આપણે ટાઈમ સિરીઝ એનાલિસિસ અને એની મૂવિંગ એવરેજ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી. બરાબર. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. બરાબર. તો આટલા સુધી રાખી મીન્સ કે સિલેબસ કમ્પ્લીટ કરીએ. બરાબર. તો કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તમે પૂછી શકો છો. બરાબર. કોઈ ખબર ના પડી હોય એક્ઝામ્પલમાં બરાબર તો તમે, અથવા એવરેજ કઈ રીતે ફાઇન્ડ કરવી એ ખબર ના પડી હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો 401 કમ્પ્લીટ થાય છે. બરાબર. થેન્ક યુ.